પણ છે કઈ રીતના તમે જોશો HCL ટેક અને TCS જો તમારે આજે ખરીદી કરવી હોય તો કશે કરશો આજે ખરીદી કે નહીં? વાત કરીએ સૌથી પહેલા TCSની, તો TCS આપણને છેલ્લા 1 સવા મહિનાથી એક જ રેન્જની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં 3200ની આસપાસના લેવલ છે, જે લોઅર એન્ડ પર સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. ઓન ધી અધર એન્ડ હાયર એન્ડ પર વાત કરીએ તો 3300ની આસપાસના લેવલ પાસે એક રિજેક્શન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે. તો જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી કદાચ આપણને આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યથાવત રીતે જોવા મળી શકે. એકવાર 3300ના લેવલ્સને સરપાસ કરીને એની ઉપર આપણે સસ્ટેન થતો જોવા મળે તો ત્યારે તમે ફ્રેશ એન્ટ્રી કરીને ચાલી શકો છો. જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે, તો એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ આપણને 3300ની આસપાસના લેવલ પાસે બનતું જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરીને ચાલી શકાય, પરંતુ જો 3300ની ઉપર જાય છે તો એક પોઝિટિવિટી આપણને ત્યાંથી બનતી જોવા મળી શકે છે. વાત કરીએ HCL ટેકની, તો HCL ટેકમાં પણ અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક એક રિજેક્શન આપણને 1700ની આસપાસના લેવલ પાસે આવતું જોવા મળ્યું છે. આજના દિવસમાં આપણે જોયું કે 1700ની આસપાસના લેવલ પાસે રિજેક્શન આવતું જોવા મળ્યું. તો અહીંયા પણ 1700ના જો લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને મોમેન્ટમ આવતી જોવા મળે તો પહેલો લેવલ 1750 સરપાસ કરે છે તો ઉપરમાં 1800 સુધીના લેવલ્સ તમને HCL ટેકમાં ઓપન થતા જોવા મળી શકે છે. જ્યાં લોઅર એન્ડ પર વાત કરીએ તો 1620ની આસપાસના લેવલ છે, જે સારા બેઝની જેમ કામ કરતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. જો ઉપરમાં 1700ના લેવલ્સને ઉપર જાય છે, એની ઉપર સસ્ટેન કરે છે, તો પ્રોબેબલી અહીંયા પણ આપણને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. તો HCL ટેક અને TCS બંને માટે ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. પરંતુ મેન્શન લેવલ્સ છે, જો અગર બ્રીચ થાય છે તો તમે લોંગ કરીને ચાલી શકો છો. કે તો હમણાં વેઇટ એન્ડ વોચ કરીશું. TCS 3300ની ઉપર જાય અને HCL ટેક 1700ની ઉપર જાય, પછી અહીંયા આપણે ખરીદી માટે વેઇટ